ગુજરાતમાં પણ વરસાદ આવશે। સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ તથા રાજકોટ અને સુરેન્દ્રનગર, બોટાદ સ્થળોએ ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ પડશે। હવામાન નિષ્ણાંત જયપ્રકાશ માંડળે આગાહી કરી। સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડિયામાં ગુજરાત, મુંબઈ, દાણુ તથા નાસિકથી પુણે સુધી ફરી વરસાદ આવશે। મુંબઈમાં 13 કે 14 તારીખથી વરસાદ શરૂ થઈ જશે તો ગુજરાતમાં 14-15 તારીખથી વરસાદની શરૂઆત થશે। આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ થોડું નેગેટિવ તરફ ઝૂકેલું હોય અને ENSO નામનું સમુદ્રી પરિબળ ન્યુટ્રલ હોય। આ વર્ષે બે ઓફ બેંગાલમાં ઘણી મોસમી પ્રણાલીઓ બની અને હજુ પણ બની રહી છે, જેમાંથી એક ફરી ગુજરાતમાં વરસાદ આવી રહી છે। બંગાળની કાળી તરફ મધ્યપ્રદેશ તથા છત્તીસગઢને પણ વરસાદ આપે એ રીતે પ્રભાવી આ સિસ્ટમ મધ્ય મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહી છે, જેને કારણે આગામી 14-15 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી એક વખત દક્ષિણ ગુજરાતના દરવાજેથી મેઘરાજાનું આગમન જોવા મળશે। આ વર્ષે ચોમાસાની સિઝનમાં બંગાળની ખાડીમાં એક પછી એક સાયક્લોનિક સર્ક્યુલેશનો બન્યા, લો પ્રેશર બન્યા। એકવાર તો ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન સુધી પણ વાત પહોંચી ગઈ અને હજી આવી મોસમી પ્રણાલીઓ બંગાળની ખાડીમાં બની રહી છે અને આપણી તરફ આવી રહી છે। એનું કારણ એ છે કે આ વખતે એન્સો નામનું પરિબળ ન્યુટ્રલ છે। એન્સો એટલે અલ નીનો દક્ષિણી દોલન, જેને ગુજરાતીમાં કહેવાય, કે જેમાં તાપમાનના ફેરફારોથી એક પરિબળ બને છે। આ એન્સો ન્યુટ્રલ છે તો આવી કન્ડિશનમાં જ્યારે એન્સો હોય ત્યારે બંગાળની ખાડીમાં સાયક્લોન્સનું ફોર્મેશન વધુ થતું હોય છે, કારણ કે આ કન્ડિશનમાં પેસિફિક મહાસાગરથી ડાયરેક્ટલી સપોર્ટ મળતો હોય છે અને પેસિફિક ઓશનથી ઘણા બધા ડિસ્ટર્બન્સીસ પણ બંગાળની ખાડી ઉપર આવે છે અને MJOનો સપોર્ટ પણ ઘણો રહે છે। ન્યુટ્રલ એન્સોના સમયે બંગાળની ખાડીમાં કેટલાય સાયક્લોન ડેવલપ થયાના ભૂતકાળના દાખલા છે। ન્યુટ્રલ એન્સોની સ્થિતિમાં પોસ્ટ મોન્સૂન સિઝનમાં BOBમાં સાયક્લોનનો ખતરો રહેતો હોય છે, જ્યારે આયોડીનો રોલ છે અરબ સાગરમાં સાયક્લોન બનવા ઉપર રહે છે। આયોડીનું નામ તો તમે સાંભળ્યું હશે, ઇન્ડિયન ઓશન ડાયપોલ, અને ક્યારેક અલ નીનો હોય ને ત્યારે આ આયોડી જ કામ લાગે છે અને એને લીધે વરસાદ આવે છે, એવું પણ તમે સાંભળ્યું હશે। 2013, 18 અને 19માં આઈઓડી પોઝિટિવથી ન્યુટ્રલ તરફ હતો, એટલે અરબ સાગર ખૂબ જ એક્ટિવ હતો।